પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધનો રોષ દેવગઢ બારિયાના નાના શહેરમાં પહોંચ્યો। દાહોદ જિલ્લા મથક પછી દેવગઢ બારિયા નગરમાં પણ રૂપાલા વિરુદ્ધ રોષ દર્શાવતા રાજપૂત સમાજ દેવગઢ બારિયા રાજપૂત સમાજે આવેદનપત્ર આપ્યું। પ્રાંત અધિકારી નાઓને રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું। પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ ભાષણને લઈ આવેદનપત્ર, રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદન। મોટી સંખ્યામાં રાજપૂત સમાજમાં લોકો જોડાયા। આવેદનપત્ર આપવા માટે રાજપૂત સમાજની બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ। આવેદનપત્ર આપવા આવેલા રાજપૂત સમાજ સાથે રાજવી પરિવારને દેખાતા અનેક સવાલો। અબ્દુલ રજાક મંસૂરીની દેવગઢ બારિયાથી એક રિપોર્ટ। વિષય રાજકોટના સાંસદ સભ્ય શ્રી ચૂંટણીના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાજીની ઉમેદવારી રદ કરવા બાબત આવેદનપત્ર। લેખપત્ર સાથે જણાવવાનું કે તાજેતરમાં રાજકોટના સાંસદ સભ્ય શ્રી તરીકે ભારતીય જનતા પાર્ટીના શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની પસંદગી કરી છે, પરંતુ શ્રી રૂપાલાએ એક જાહેર સભામાં ક્ષત્રિય સમાજ તથા રજવાડા વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે। એટલું આજે દેવગઢ બારિયાના ક્ષત્રિય સમાજના પ્રમુખશ્રી, બહેનો, વડીલો તેમજ રાજ પરિવાર દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવેલું છે। આજના દિવસે દેવગઢ બારિયાની અંદર ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપી અને શ્રી રૂપાલાજીનો વિરોધ પ્રદર્શિત કર્યો છે અને એમની ટિકિટ રદ થાય એવી ઉગ્રપણે માંગ કરી છે। દેવગઢ બારિયા રજવાડા છે, સ્ટેટ છે, તો એના રાજવી પરિવાર તમારી સાથે કેમ જોડાયા નથી? આજે રાજવી પરિવાર એ બહાર હોવાથી તેઓ આજે ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ તેમનો સાથ અને સહકાર તે અમારી સાથે છે। મહારાજા સાહેબ તથા અમારા શ્રી રાજકુમાર સાહેબ ગજવીજયસિંહ તેઓનો પણ સાથ સહકાર અમારી સાથે જ છે। રાજપૂત સમાજ વિશે શ્રી રૂપાલા કે જેઓ રાજકોટના ઉમેદવાર છે, તેમણે અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી ભારતના રજવાડા અને રાજપૂત સમાજ વિશે કરેલી છે। અને એનાથી પણ ખતરનાક વસ્તુ એ છે કે એમણે ક્ષત્રાણીઓ, અમારી રાજપૂતાણીઓ છે, એમના ચારિત્ર હનનનો એકદમ નિમ્ન અને હલકી કક્ષાનો પ્રયત્ન કર્યો છે। એટલે અમે એ બાબતને વખોડી કાઢીએ છીએ। અમારા રાજપૂત સમાજની લાગણી ખૂબ જ દુભાઈ છે અને અમારી એક જ માગણી છે કે આવી હીન માનસિકતા ધરાવનાર ઉમેદવાર એ કદી પણ સંસદ સભ્ય તરીકે શોભે નહીં। એમને તાત્કાલિક એમનું ફોર્મ રદ કરવું જોઈએ અને ફક્ત માફી એ એમના માટે પૂરતી નથી। એ પોતે એમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચે અથવા પાર્ટી એમને એમાંથી રદ કરે, એ સિવાય મારી બીજી કોઈ માગણી નથી। અમારી માગણી કોઈ સમાજની વિરુદ્ધ પણ નથી। અમારી માગણી છે તે કોઈ પાર્ટીની પણ વિરુદ્ધ નથી। ફક્ત આ રાજપૂત અસ્મિતાનો સવાલ છે અને ભૂતકાળમાં રાજપૂતોએ પોતાની અસ્મિતા માટે અને સમગ્ર દેશની બહેનો અને જે પણ ગાયો વગેરેના રક્ષણ માટે પોતાના પોતાની જાનની આહુતિ આપી દીધેલી છે। ગામડે ગામડે પાળિયા રાજપૂતોના ખોડાયેલા છે, એમાં અમારા પણ વડવાઓ હશે જ અને આવી અભદ્ર ટિપ્પણી કદી પણ સાખી શકાય નહીં। જે 562 રજવાડા જે હતા એમણે ઉદાર દિલ રાખીને ભારત માતાના ચરણોમાં, ભારતની લોકશાહીના ચરણોમાં પોતાના રજવાડા સમર્પિત કરી દીધા અને એટલી બધી ઉદારતા દર્શાવી। આ રૂપાલાભાઈ છે એ ખાલી ફોર્મ પરત ખેંચવાની ઉદારતા નથી બતાવી શકતા અને અમારી વિરુદ્ધ ટિપ્પણી કરે છે, એ ખૂબ જ બેહુદી વસ્તુ છે। અમે એને વખોડી નાખીએ છીએ। આટલું જ હું કહીશ। અને રૂપાલા છે એ એમ